व्यूअर्स जय स्वामीनारायण। आज આપણે આગળ વધીએ લેક્ચર નંબર 4 એટલે કે જૈવિક અણુઓની અંદર રાસાયણિક પૃથ્થકરણ, બીજા લેક્ચરમાં એમિનો એસિડ, ત્રીજા લેક્ચરની અંદર પ્રોટીન। આજે ચોથું લેક્ચર જેમાં આપણે લિપિડ વિશે માહિતી મેળવવાની છે। લિપિડ એ અપવાદ સાથે બૃહદ જૈવિક અણુ છે। લિપિડની વાત કરો તો લિપિડનો અણુભાર 800 ડાલ્ટનથી પણ ઓછો છે। જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય એને શું કહેવાય? સરળ કાર્બનિક પદાર્થ, એટલે કે જેને કહેવાય બૃહદ અણુ નથી કહેતા, એને સરળ કહેવાય। અહીંયા લિપિડનો અણુભાર 800 ડાલ્ટન જ છે, 1000થી ઓછો હોય, છતાંય એને શું કહેવાય? બૃહદ અણુ કહેવાય। કારણ કે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જ્યારે એનું પૃથ્થકરણ કરવામાં આવે ત્યારે એસિડ અદ્રાવ્ય ભાગની અંદર લિપિડ પ્રાપ્ત થાય છે। આથી એને બૃહદ અણુ તરીકે ઓળખવામાં આવે છે। લિપિડ છે એ વનસ્પતિ અને પ્રાણી શરીરની અંદર ઘણા બધા બંધારણની અંદર આવેલો હોય। કોષ દિવાલના બંધારણમાં હોય, ક્યુટિકલ સ્વરૂપે એનું સ્થોલન થયેલું હોય, અને એ ખૂબ જ અગત્યનો ઘટક છે। તો લિપિડના બંધારણની અંદર આપણે જ્યારે વાત કરીએ, લિપિડની વાત કરતા હોય, લિપિડના બંધારણની અંદર મુખ્ય બે વસ્તુ આવેલી હોય, ફેટી એસિડ અને આલ્કોહોલ। જેમ પ્રોટીન શેનો બનેલો હોય? એમિનો એસિડનો। એમ લિપિડ શેનું બનેલું હોય? ફેટી એસિડ અને આલ્કોહોલ। આલ્કોહોલ તરીકે લિપિડના બંધારણમાં હોય એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ। મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, જેને આપણે ROH તરીકે ઓળખી શકાય। આ હાઇડ્રોક્સી સમૂહ કેટલા છે? એક છે, એટલે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ। અહીંયા R તરીકે બદલતું રહીએ। દાખલા તરીકે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, તો એ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય। અને બીજો પદાર્થ હોય ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ। ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એનું સૂત્ર થાય, અહીંયા આપણે એનું સૂત્ર દર્શાવવું હોય તો CCOH OH OH, અહીંયા શું આવશે? H, અહીંયા CH2OH 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 CHOH CH2OH। આને કહેવાય 3 વખત OH સમૂહ છે। હાઇડ્રોક્સી સમૂહ કેટલી વખત છે? 3, એટલે આને કહેવાય ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ। આનું બીજું કોમન નામ છે ગ્લિસરોલ। આને શું કહેવાય? ગ્લિસરોલ, અથવા તો એને કહેવાય 1, 2, 3 પ્રોપેન ટ્રાયોલ। કેમેસ્ટ્રીની અંદર જે IUPAC નામકરણ પદ્ધતિ આવે, કેમેસ્ટ્રીમાં આવશે તો આનું નામકરણ શું થાય? 1, 2, 3 પ્રોપેન ટ્રાયોલ એમ પણ કહેવાય। તો લિપિડના ઉદાહરણ તો તમને ખબર હોય, માખણ, ઘી, તેલ, આ બધું લિપિડના ઉદાહરણ છે। મીણ, એ બધું લિપિડના ઉદાહરણ છે। તો કોઈ પણ લિપિડ હોય એના બંધારણમાં ફેટી એસિડ હોય, આલ્કોહોલ હોય। આલ્કોહોલ તરીકે બે પ્રકાર છે, કાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય, કાં ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય। કયા લિપિડમાં કયો આલ્કોહોલ હોય આપણે પછી શીખશું, પણ લિપિડમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે ROH અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે CH2OH CHOH CH2OH 3 વખત છે, એટલે કહેવાય ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ। એનું બીજું નામ ગ્લિસરોલ અને 1, 2, 3 પ્રોપેન ટ્રાયોલ એમ પણ કહી શકાય। ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન પણ કહી શકાય। બીજો મહત્વનો ઘટક છે ફેટી એસિડ। ફેટી એસિડનું સામાન્ય સૂત્ર શું થાય? RCOOH। અહીંયા એસિડ એટલે COOH, R એટલે તો કે કોઈ પણ જૂથ, દાખલા તરીકે આપણે કહીએ ને એસિટિક એસિડ, તો CH3 CH2 COOH। તો ફેટી એસિડનું સામાન્ય સૂત્ર શું થયું? RCOOH। ફેટી એસિડ બે પ્રકારના હોય, સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ। સંતૃપ્ત, અસંતૃપ્ત ફેટી એસિડ। અસંતૃપ્ત ફેટી એસિડ કોને કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ તો કે જેમાં બે ક્રમિક કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય। શું આવેલું હોય? દ્વિબંધ આવેલા હોય। અહીંયા જે R જૂથ છે
એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય તો એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. અસંતૃપ્ત ફેટી એસિડ છે એ હાઇડ્રોજન કે હેલોજન, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન સાથે પ્રક્રિયા કરે. સંતૃપ્ત ફેટી એસિડ કોને કહેવાય? તો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ આવેલો હોય એને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. અને એ હાઇડ્રોજન કે હેલોજન એની સાથે પ્રક્રિયા ન કરે, એને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. ફેટી એસિડના બે પ્રકાર, સંતૃપ્ત કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય, અસંતૃપ્ત કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય. એ હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા કરે, આ હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા ન કરે. દાખલા તરીકે આપણે વાત કરીએ સંતૃપ્ત ફેટી એસિડની, અસંતૃપ્ત ફેટી એસિડની, તો CH3, આ CH3, CH2, આ CH2, C ડબલ બોન્ડ C, એટલે અહીંયા CH, CH, C ડબલ OH. હવે જુઓ, CH3, CH2, CH દ્વિબંધ, CH, C ડબલ OH. અહીંયા R તરીકે શું થયું? તો કે આટલો ભાગ છે એને આપણે R કહેવાય, આ R. અને R C ડબલ OH એટલે પાછળ C ડબલ OH છે. હવે અહીંયા શું થયું? વચ્ચે દ્વિબંધ આવ્યો તો કે એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. એને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ. એ હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા કરે તો કે હા, જ્યારે આ એસિડનું તમે હાઇડ્રોજિનેશન કરો નિકલ ઉદ્દીપકની હાજરીમાં, આને તમે હાઇડ્રોજન વાયુ આપો નિકલ ઉદ્દીપકની હાજરીમાં, એટલે આ દ્વિબંધ તૂટી જાય. આ શું થાય? દ્વિબંધ તૂટી જાય અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી જાય, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી દેવામાં આવે. અને જો આવું થાય એટલે હાઇડ્રોજન ગ્રહણ કર્યો એટલે એને શું નામ આપ્યું હતું? અસંતૃપ્ત ફેટી એસિડ. હવે જે રચના બની એને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. એટલે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત ફેટી એસિડ કઈ રીતના બને? તો કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં એનું હાઇડ્રોજિનેશન કરો એટલે સંતૃપ્ત બની જાય. કઈ રીતે? તો કે એમાં દરેક કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે, એક બંધ. આ કાર્બનની 4 સંયોજકતા બધાય થઈ ગઈ છે, 4 4 4 4. એટલે આ હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા ન કરે, તો અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બને કઈ રીતે? તો કે એનું હાઇડ્રોજિનેશન કરો નિકલ ઉદ્દીપકની હાજરીમાં. ફરીથી ફેટી એસિડના પ્રકાર. અસંતૃપ્ત ક્યારે કહેવાય? તો કે વચ્ચે દ્વિબંધ હોય તો. અત્યારે આ કેની આકૃતિ છે? તો કે વચ્ચે એક બંધ છે, એટલે વચ્ચે એક જ બંધ હોય તો સંતૃપ્ત ફેટી એસિડ છે. અને હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રક્રિયા ન કરે. પણ માની લ્યો કે હું અહીંથી આ કાઢી નાખું અને અહીંયા દ્વિબંધ મૂકી દઉં, CH3, CH, CH, CH2, C ડબલ OH. અહીંયા દ્વિબંધ. તો આ શું થઈ ગયું? અસંતૃપ્ત ફેટી એસિડ. હવે આને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ. કારણ કે વચ્ચે દ્વિબંધ છે અને દ્વિબંધ હોય એટલે હાઇડ્રોજન અથવા હેલોજન સાથે પ્રક્રિયા કરે, આ દ્વિબંધ તૂટી જાય અને અહીં હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો પછી સંતૃપ્ત બની જાય. અસંતૃપ્તમાંથી સંતૃપ્ત. તો ફેટી એસિડના પ્રકાર આપણે જે જોયા કોને આધારે જોયા? તો કે એમાં દ્વિબંધ છે અથવા તો નથી. એને આધારે. દ્વિબંધ છે, નથી, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, ન કરે. ફેટી એસિડના બીજા પ્રકાર પણ થઈ શકે. ટૂંકી શૃંખલાવાળો અને લાંબી શૃંખલા. ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા એટલે શું? તો કે આપણે લખ્યું ફેટી એસિડ એટલે RC ડબલ OH. અહીંયા R તરીકે ટૂંકી શૃંખલા હોય. દાખલા તરીકે CH3, CH2, 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 CH2 14 વખત લખી નાખો પછી C ડબલ OH. તો આ R એટલે લાંબી શૃંખલા થઈ. અને એની બદલે 2-4 જ હોય કાર્બન એમાં, તો એને શું કહેવાય? ટૂંકી શૃંખલા કહેવાય. એટલે સંતૃપ્ત હોય કે અસંતૃપ્ત હોય એ, અને ટૂંકી શૃંખલા હોય કે લાંબી શૃંખલા હોય, આ બે ઇન્ડિવિજ્યુઅલ છે. લાંબી શૃંખલા કોને આધારે પડે? તો કે R જૂથને આધારે. એની શૃંખલા લાંબી છે કે ટૂંકી છે. સંતૃપ્ત અસંતૃપ્ત તો કે એમાં દ્વિબંધ છે કે નહીં એને આધારે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે કે નહીં એને આધારે. એટલે સંતૃપ્ત ફેટી એસિડ એ ટૂંકી શૃંખલા લાંબી શૃંખલા હોય, અસંતૃપ્ત ફેટી એસિડ એ ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા ધરાવતા બે હોઈ શકે.
આલ્કોહોલ ફરીથી રિવાઇન્ડ યાદ અવડાવી દઉં કે આલ્કોહોલ છે મોનોહાઇડ્રોક્સી એટલે ROH અને ટ્રાયહાઇડ્રોક્સી એટલે ગ્લિસરોલ અથવા 1 2 3 પ્રોપેન ટ્રાયોલ CH2OH CHOH CH2OH બરાબર. હવે આપણે એને કાઢી નાખીએ અને આપણે ફેટી એસિડના ઉદાહરણ જોઈએ. આ જે ફેટી એસિડ છે એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ટૂંકી શૃંખલાવાળો ફેટી એસિડ કેટલા જોઈએ? ટૂંકી શૃંખલા દાખલા તરીકે બ્યુટારિક એસિડ, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન એટલે કાર્બનની સંખ્યા કેટલી થઈ? 4. તો આ બ્યુટારિક એસિડ છે એ ટૂંકી શૃંખલાવાળો ફેટી એસિડ કહેવાય. લાંબી શૃંખલાવાળો ફેટી એસિડ આ સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ છે. લાંબી શૃંખલાવાળો જોઈએ. સંતૃપ્ત ફેટી એસિડ એટલે કેવો ફેટી એસિડ? તો કે જેમાં 2 કાર્બન વચ્ચે શું આવેલું હોય? એક બંધ. આ સંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણમાં ટૂંકી શૃંખલામાં બ્યુટારિક એસિડ CH3 CH2 CH2 COOH એટલે ટૂંકમાં એમાં કાર્બનની સંખ્યા 4 એટલે બ્યુટારિક એસિડ. લાંબી શૃંખલાવાળો ફેટી એસિડ સંતૃપ્ત અને લાંબી શૃંખલાવાળો એટલે R જૂથ એનું લાંબુ હોય અને સંતૃપ્ત એટલા માટે કે એમાં 2 કાર્બન વચ્ચે શું આવેલા હોય? 2 કાર્બન વચ્ચે એક બંધ આવેલો હોય. દાખલા તરીકે પામિટિક એસિડ એનું સૂત્ર શું થાય? CH3 CH2 14 COOH CH3 CH2 14 COOH આને શું કહેવાય? લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડ. આને કેમ લખાય ખબર? CH3 અહીંયા સમાય કે ન સમાય જોઈ લઈએ આપણે. CH3 આ CH3 CH2 14 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને છેલ્લે COOH. આ બધામાં શું આવેલું છે? CH2 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 એટલે કે H 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 આમ લખાય. જો CH3 CH2 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 14 વખત COOH. આમાં 2 ક્રમિક કાર્બન વચ્ચે કેટલા છે? તો કે એક બંધ છે. બધામાં એક બંધ છે એટલે એને શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ. અને આટલી મોટી શૃંખલા છે એટલે આને શું કહેવાય? લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડ. પછી એવો જ છે સ્ટીયરિક એસિડ. એને શું કહેવાય? સ્ટીયરિક એસિડ. સ્ટીયરિક એસિડનું સૂત્ર CH3 CH2 અહીંયા CH3 CH2 16 COOH CH3 CH2 16 COOH એને કહેવાય સ્ટીયરિક એસિડ. આને શું કહેવાય? સ્ટીયરિક એસિડ. એમાં આ 14 છે એ 16 વાર આવે. આ 2 વખત ઉમેરી દેવાનું એટલે સ્ટીયરિક એસિડ થઈ જાય. તો આ લાંબી શૃંખલાવાળા પામેટિક એસિડનું સૂત્ર લખ્યું. સ્ટીયરિક એસિડનું લખવું તો 14 ની બદલે કેટલો થઈ જાય? 16 થઈ જાય. એટલો જ ફરક. હવે જોઈએ આપણે અસંતૃપ્ત ફેટી એસિડ. શું લઈએ? અસંતૃપ્ત ફેટી એસિડ. અસંતૃપ્ત ફેટી એસિડ એના પણ 2 પ્રકાર હોય. ટૂંકી શૃંખલાવાળો અને લાંબી શૃંખલાવાળો. પહેલો પ્રકાર ટૂંકી શૃંખલાવાળો અસંતૃપ્ત ફેટી એસિડ. એનું ઉદાહરણ છે ક્રોટોનિક એસિડ. એનું ઉદાહરણ છે ક્રોટોનિક એસિડ. બીજું ઉદાહરણ છે લાંબી શૃંખલાવાળો. જેની શૃંખલા લાંબી હોય અને અસંતૃપ્ત ફેટી એસિડ હોય એનું ઉદાહરણ છે ઓલિક એસિડ. ઓલિક એસિડનું સૂત્ર CH3 CH2 7. અહીંયા લખું CH3 CH2 7 CH દ્વિબંધ CH
CH2 7 COOH COOH આ શું થયું? ઓલિક એસિડ. હવે જો 7 ને 7 14 અને 2 આ એટલે કેટલા થયા? 16. એટલે આના જેવું જ થાય. કેટલો ફરક છે લખીને બતાવું. પેલા CH3 કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 COOH. CH3 પછી CH2 7 એટલે 1 2 3 4 5 6 7 CH2 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 કેટલી વખત કર્યું આપણે? 7 વખત. CH2 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 7 વખત. CH2 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 7 વખત. ત્યાર પછી એવું C ડબલ બોન્ડ CH, અહીંયા ખાલી H છે, અહીંયા ખાલી H છે, એટલા માટે દ્વિબંધ આવી જાય. દ્વિબંધ. કાર્બનની સંયોજકતા 4 થઈ ગઈ, 2 ને 3 ને 4. ફરી પાછું 1 2 3 4 5 6 અને 7 એ 7 વખત પાછું CH2 લખી નાખો. H H H H. જો શું લખીને આપ્યું છે અહીંયા? આપણે એને શું કીધું? એક્સક્યુઝ મી. CH અને શું કહેવાય? CH3. પછી અહીંથી અહીંયા સુધી શું આવ્યું? CH2 કેટલી વખત થયું? 7. પછી અહીંયા દ્વિબંધ છે, હા, એટલે આ CH દ્વિબંધ CH. પાછું આ કેટલી વખત આવ્યું? CH2 કેટલી વખત આવ્યું? 7 વખત. અને છેલ્લે શું આવ્યું? આ COOH. થઈ ગયું સૂત્ર. CH3 CH2 7 વખત, CH દ્વિબંધ CH, CH2 7 વખત અને C ડબલ બોન્ડ O. એટલે અહીંયા શું આવ્યું? આ દ્વિબંધ આવ્યું. જેમાં દ્વિબંધ હોય એને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ. અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. આમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવશો એટલે શું થશે ખબર? આ દ્વિબંધ તૂટી જાય અને અહીંયા હાઇડ્રોજન આવી જાય. તો CH2 કેટલી વખત થઈ જાય? 7 ને 7 14, 14 ને 2 16. એટલે આ આવી જાય. શું આવી જાય? એમાંથી શું થઈ જાય? સ્ટીયરિક એસિડ CH2 16. એટલે ટૂંકમાં આપણે આનું હાઇડ્રોજિનેશન કરવું. હાઇડ્રોજિનેશન કોની હાજરીમાં? નિકલ ઉદ્દીપકની હાજરીમાં આનું હાઇડ્રોજિનેશન કરવું. એટલે આ જે છે ઓલિક એસિડમાંથી સ્ટીયરિક એસિડ બની જાય. ઓલિક એસિડ એમાંથી શું બની જાય? સ્ટીયરિક એસિડ. આ દ્વિબંધ તૂટી જાય અને આ આવી જાય. તો સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. ટૂંકી શૃંખલા, લાંબી શૃંખલા, ટૂંકી શૃંખલા, લાંબી શૃંખલા. શૃંખલા છે એ કોને આધારે? આર જૂથને આધારે. સંતૃપ્ત અસંતૃપ્ત કોને આધારે? દ્વિબંધ છે અથવા દ્વિબંધ નથી એને આધારે. તો એ ફેટી એસિડના આપણે પ્રકાર જોયા. તો લિપિડની અંદર ફેટી એસિડ કા સંતૃપ્ત કા અસંતૃપ્ત અને આલ્કોહોલ કા મોનોહાઇડ્રોક્સી અથવા તો જેને કહેવાય રાહાઇડ્રોક્સી. હવે ફેટી એસિડ સંબંધિત કેટલીક માહિતી આપણે જોઈ લઈએ. ફેટી એસિડ સંબંધિત કેટલીક માહિતી જોઈએ. તો પહેલા જોઈએ મુફા. MUFA. મુફા એટલે શું? મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે શું? અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ. અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ. મોનો એટલે એક, જેમાં એક જ દ્વિબંધ આવેલો હોય. જેમાં એક જ દ્વિબંધ આવેલો હોય એને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય. જેમાં એક જ દ્વિબંધ હોય, તો આમાં જો એક જ દ્વિબંધ છે, એક જ દ્વિબંધ છે એટલે એને કહેવાય મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. બીજો પ્રકાર છે પુફા. PUFA. પુફા. શું થયું? પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનોની બદલે અહીંયા શું આવી જાય? પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. પોલી એટલે અસંખ્ય. જેમાં દ્વિબંધની સંખ્યા 1 થી વધારે હોય, જેમાં દ્વિબંધની સંખ્યા 1 થી વધારે હોય એવા અસંતૃપ્ત ફેટી એસિડને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય. તો આ બંને પ્રકાર છે કોના થયા? અનસેચ્યુરેટેડ એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડના થયા. કેના થયા? અસંતૃપ્ત ફેટી એસિડના. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડના લિનોલિક એસિડ અને લિનોલેનિક એસિડ. આના ઉદાહરણમાં લિનોલિક એસિડ દાખલા તરીકે
લિનોલિક એસિડ અને લિનોલેઇક એસિડ, આ બે પુફા એટલે કે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. એટલે અસંતૃપ્ત ફેટી એસિડના પ્રકાર છે કે જેમાં દ્વિબંધ છે આમાં એકની એક કરતાં વધારે હોઈ શકે. પુફા છે એ રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડે, બ્લડ કોલેસ્ટેરોલ રુધિરમાં વધી જાય અને જામી જાય તો હાર્ટ એટેક આવે, આવું સામાન્ય જ્ઞાન જીકે બધા પાસે હોય. તો રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડવાનું કાર્ય કોણ કરે? પુફા, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. સૂર્યમુખી એટલે કે સનફ્લાવર અને કપાસિયાના તેલમાં પુફા હોય એટલે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય જે રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડે. સનફ્લાવર ઓઇલ એટલે સૂર્યમુખીનું તેલ જેને હાર્ટ એટેક આવ્યો હોય એને સફોલાની જાહેરાત ટીવીમાં જોઈ, સફોલા સનફ્લાવર ઓઇલ જે હાર્ટ એટેક આવતો અટકાવે અથવા તો એમાં ફાયદાકારક હોય. તો શું કામે જેને હાર્ટ એટેક આવ્યો હોય ને કપાસિયાનું અથવા તો સનફ્લાવરનું ઓઇલ શું કામ ખાવું જોઈએ? તો કે સનફ્લાવરના ઓઇલ એટલે કે તેલમાં પુફા હોય, પોલી અસંતૃપ્ત ફેટી એસિડ જે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 3 ફેટી એસિડ. ઓમેગા 3 ફેટી એસિડ એટલે શું? તો કે મિથાઇલ સમૂહથી એટલે CH3 સમૂહથી ત્રીજા નંબર ઉપર દ્વિબંધ આવેલો હોય. આ મિથાઇલ સમૂહ છે તો 1, 2 અને 3 અહીંયા દ્વિબંધ આવેલો હોય, પહેલો, બીજો અને ત્રીજો. મિથાઇલ સમૂહથી 1, 2 અને 3 એટલે કે મિથાઇલ સમૂહથી ત્રીજા નંબર ઉપર જો દ્વિબંધ આવેલો હોય તો એને ઓમેગા 3 ફેટી એસિડ કહેવાય. એને શું કહેવાય? ઓમેગા 3 ફેટી એસિડ. અને ઓમેગા 3 ફેટી એસિડ છે એ મગજમાં આવેલા ભૂખરા દ્રવ્યો એનું કાર્ય. ગ્રે મેટર એના નિર્માણમાં ઉપયોગી છે ઓમેગા 3 ફેટી એસિડ. અળસી પતંજલિનો મુખવાસ આવે અળસીનો કહેવાય, એ અળસીમાંથી ઓમેગા 3 ફેટી એસિડ મળે. એટલે પતંજલિનો જે મુખવાસ આપણે બજારમાં મળે છે અળસીવાળો, તલની અળસી, તો એમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય અને એ મગજની અંદર આવેલા ભૂખરા દ્રવ્યના વિકાસ માટે જરૂરી છે. અસંતૃપ્ત ફેટી એસિડ જે છે, અસંતૃપ્ત ફેટી એસિડ એ આવશ્યક ફેટી એસિડ છે. આવશ્યક એટલે હંમેશા આપણા ખોરાકમાં આવવું જોઈએ, એ શરીરમાં બનતું નથી. હા, અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બની જાય, એનું હાઇડ્રોજિનેશન થાય. અસંતૃપ્તનું હાઇડ્રોજિનેશન કરી નાખો નિકલ ઉદ્દીપકની હાજરીમાં એટલે સંતૃપ્ત બની જાય. જો આપણી પાસે ઓલિક એસિડ હોય, આ ઓલિક એસિડનું બંધારણ છે, તો આપણી પાસે ઓલિક એસિડ હોય તો એમાંથી આપણે સ્ટીયરિક એસિડ શરીરમાં બની જાય. પણ ઓલિક એસિડ એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડ કોઈ પણ હોય આપણે ખોરાક તરીકે લેવું ફરજિયાત છે. તો આમ આપણે લિપિડના બંધારણીય ઘટકો, લિપિડના એટલે કે કોઈ પણ પ્રકારનું તેલ, ઘી, માખણ, મીણ જે લિપિડ છે, મેદ, ચરબી, એના બંધારણની અંદર બેમાંથી કોઈ એક આલ્કોહોલ હશે, કાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હશે અથવા ગ્લિસરોલ એટલે કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હશે. અને બેમાંથી કોઈ પણ, આમ તો 4 પ્રકારમાં, કાં ટૂંકી શૃંખલાવાળું સંતૃપ્ત ફેટી એસિડ, લાંબી શૃંખલાવાળું સંતૃપ્ત ફેટી એસિડ, ટૂંકી શૃંખલાવાળું અસંતૃપ્ત ફેટી એસિડ, લાંબી શૃંખલાવાળું અસંતૃપ્ત ફેટી એસિડ. આ 4માંથી કોઈ પણ છે એ લિપિડના બંધારણમાં હોઈ શકે. તો આ લેક્ચર નંબર 4માં આપણે લિપિડના ઘટકો વિશે માહિતી મેળવી. હવે એમાંથી લિપિડ કઈ રીતે બને અને એ લિપિડનું શરીરમાં મહત્વ શું એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ફરીથી કહું છું કે 2 લેક્ચર છે એકબીજા સાથે કનેક્ટેડ હોય, એટલે આના પછીનું લેક્ચર જ્યારે લિપિડ વિશે તમે જુઓ ત્યારે ફરીથી આ લેક્ચરનું રિવિઝન કરવું કે લિપિડ શેમાંથી બને પાછું એક વખત શીખી લ્યો, પછી જ લિપિડ વિશે માહિતી મેળવો. લિપિડ શેનું બનેલું છે, એના બંધારણીય ઘટકો શું છે, એ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી ડાયરેક્ટ લિપિડ વિશે માહિતી મેળવવી એનું કોઈ કારણ ન હોઈ શકે. તો એ એક રીત ખોટી રીત કહેવાય. તો દરેક વખતે વારંવાર વિડીયો લેક્ચરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો, વારંવાર તમે એનું રિવિઝન કરો, વારંવાર તમે વિડીયો લેક્ચર પ્લે કરો. આખો વિડીયો પ્લે કરીને સંપૂર્ણ મેક્સિમમ અડધી કલાક 30 મિનિટનો વિડીયો હોય, તમે આરામથી જોઈ શકો છો. દિવસમાં એટલો સમય તો તમને મળે કે રોજ એક વખત જોઈ લેવાનો. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.